વિદ્યાર્થી મિત્રો, ઇન્ડિયન પબ્લિક સ્કૂલ સુરેન્દ્રનગર ઈ-લર્નિંગ પ્રોગ્રામમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આજે ધોરણ 8 વિષય હિન્દી પાઠ 2 ગીતગાન વિશે આજે આપણે ચર્ચા કરીશું। ગયા લેક્ચરમાં લેક્ચર 2 માં આપણે પાઠ અધૂરો હતો એ આજે આપણે શરૂ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી પાઠ્યપુસ્તક ખોલી રાખજો। એમાં આપણે બીજા પેજ ઉપર છેલ્લી લીટીમાં પહોંચ્યા। એક પૈસા દેकर चढ़ जाओ અને एक पैसा આપીને તમે ચડી જાઓ। એટલે અગાઉ વાત કરી હતી કે ये देखो हिंडोला है, તો એ વાત કરે છે કે જો હિંડોળો ચકડોળ જેવું આવે ને એમાં, તો કે एक पैसा देकर चढ़ जाओ, एक पैसा દેવાનો અને તમારે ચડી જવાનું। कभी आसमान पर जाते हुए मालूम होता है, कभी जमीन पर गिरते हुए। ચકડોળમાં તમે બેસો તો ક્યારેક ઉપરથી નીચે, એટલે આપણને એવું લાગે કે જાણે આપણે આસમાનમાં જતા હોય, અને નીચે આવે તો આપણને એવું લાગે કે ધરતી ઉપર આવતા હોય। તો કે ઘડીક ઉપર જાય, ઘડીક નીચે જાય। ये चरखी है, तो ये चकडोળ છે। लकड़ी के हाथी, घोड़े और ऊंट छड़ों से लटके हुए हैं। गोल गोल चकडोળ આવે છે, જેમાં તમને ખબર હોય, ખ્યાલ હોય, મેળામાં ચकडોળ ગોળ ગોળ ફરતું હોય, એમાં હાથી, ઘોડા, ઊંટ એના ઉપર આપણે બેસવાનું હોય અને આપણને ગોળ રાઉન્ડ ફેરવે। એક પૈસા દેकर बैठ जाओ और 25 ચક્કરો का मजा। એક પૈસા આપો, પહેલાના જમાનામાં એક પૈસામાં આપણને કેટલા 25 ચક્કર લગાવતા। તો કે એક પૈસા દો અને 25 ચક્કર લગાવવાની તમે મજા લઈ લો। महमूद, मोहसिन, नूरे और अमी घोड़ों पर बैठते हैं। પછી महमूद, मोहसिन, नूरे અને સમી બધા ઘોડા ઉપર બેસે છે। हामिद दूर खड़ा है, हामिद दूर ઊભો છે। 3 पैसे तो उसके पास है, 3 पैसा એની પાસે છે। अपने कोष का एक तिहाई जरा सा चक्कर खाने के लिए नहीं दे सकता। कोष यानी कि खजाना। कोष यानी कि खजानो, આપણે ધન ભંડાર ખજાનો ભરેલો હોય એને શું કહેવાય? કોષ। તો કે મારી જોડે તો એટલો ખજાનો નથી કે હું આ ચક્કર ખાને કે लिए नहीं दे सकता, કે એટલા બધા મારી જોડે રૂપિયા નથી ભરેલા કે હું આ ચક્કર ખાવા માટે પૈસા આપી દઉં। सब चरखिया से उतरते हैं, બધા લોકો ચક્કરમાંથી ચડી અને ઉતરે છે। खिलौने लेंगे, બધા એમ કે છે રમકડા લે છે। इधर दुकानों की कतार लगी हुई, कतार यानी कि पंक्ति। यानी कि पंक्ति, लाइन। कतार पंक्ति यानी कि लाइन। तो कि आ बाजू दुकाનમાં પણ લાઈન લાગી હોય છે। तरह तरह के खिलौने, अलग अलग જાતના રમકડા હોય છે। મેળામાં તમે જાઓ તો અલગ અલગ પ્રકારના રમકડા હોય છે। સિપાઈ और गुजरिया, राजा और वकील, भिस्ती और धोबी। तो આવી રીતના અલગ અલગ સિપાઈ અને ગુજરિયા એક જાતિ, અલગ પ્રકારની જાતિ છે। तो कि राजा અને वकील, भिस्ती तो और धोबी, भिस्ती એટલે મસ્તક में पानी छाने वाला। मस्तक में पानी छोड़ने वाला। तो कि મસ્તકમાં પિસ્તી એવી કોથળી આવે, એમાં પાણી ભરી અને લઈ જતા હોય। અને ધોબી એટલે ધોબી જે કપડાં ધોતા હોય એ। તો આવી રીતના અલગ અલગ પ્રકારના એવા હોય છે રમકડા। વાહ લગતા હે બોલના ही जाते, આપણને એવા માટીના રમકડા બનાવેલા હોય છે, આપણને એવું લાગે હમણાં જ્યારે આ બોલશે કે શું। महमूद सिपाही लेता है, खाकी वर्दी और लाल पगड़ी वाला। महमूद છે એ સિપાઈ લે છે, સિપાઈ અને કેવો હોય છે? ખાકી વર્દી और लाल पागड़ी અને ખાકી કપડા પહેરેલા। कंधे पर बंदूक रखे हुए, मालूम होता है खभा पर શું હોય છે? बंदूक। कभी कवायद के लिए चला जा रहा है, कवायद यानी कि परेड, कसरत। कवायद यानी कि परेड, ગુજરાતીમાં કહેવાય કસરત, વ્યાયામ। તમે કરો છો ને વ્યાયામ એને। તો જ્યારે એવું લાગે છે કે કસરત કરવા માટે, વ્યાયામ કરવા માટે જઈ રહ્યો હોય। मोहसिन को भिस्ती पसंद आया, અને मोहसिन ने भिस्ती पसंद आई। कमर झुकी हुई, ऊपर मसक रखे हुए हैं। तो कमर एकदम कमर કેવી હોય છે? ઝૂકેલી હોય છે, ઉપર મસક રાખે, ચમડે કા થેલા। મસક એટલે ચમડે કા થેલા।
હોય છે એમાં જ્યારે પહેલાંના જમાનામાં ગામડામાં લોકો હતા તો ત્યારે ફ્રીજ કે એવું કંઈ હતું નહીં, એટલે ઠંડુ પાણી ખેતરમાં લઈ જવું હોય તો એ ચામડાની થેલી હોય એમાં પાણી ભરીને લઈ જતા, એટલે પાણી કેવું હોય ઠંડુ હોય. તો એના હાથમાં એમ કે ચામડાની થેલી મસક હતી, મસકાનું એક હાથ से पकड़े हुए हैं અને મસકનું એક બાજુનું મોઢું એને હાથમાં પકડેલું હોય છે. कितना प्रसन्न है, शायद कोई गीत गा रहा है, કેટલો ખુશ છે જાણે કોઈ ગીત ગાઈ રહ્યું હોય. બસ મસક से पानी उड़ेल नहीं चाहता है, જ્યારે બસ એવું જ લાગે છે કે મસકમાંથી પાણી ઉડાડવા માંગતો. नूरे को वकील से प्रेम है, नूरे ने કોની જોડે પ્રેમ છે તો વકીલ જોડે. काला चौका नीचे सफेद अचकन, अचकन के सामने जेब में खड़ी सुनहरी जंजीर, जंजीर यानी कि सांकल. जंजीर यानी कि सांकल, चेन. એટલે કે ચેન. તો કે કાળા ચોગા નીચે સફેદ અચકન, એટલે કાળો વકીલ હોય એટલે કાળો કોટ પહેરેલો હોય, નીચે સફેદ પેલું પેજ અચકન કે સામે જેબ में घड़ी, ખીચામાં એમ ઘડિયાળ હોય છે, સફેદ એમનો કોટ પહેરેલો હોય છે અને સુનેરી એકદમ સાંકળ સોનેરી એટલે સોનાની સાંકળ જેવું હોય. એક હાથ में कानून की पोथा लिए હોય અને એક હાથમાં શું હોય છે કાનૂન. તેમને વકીલને તો ત્યાં કોર્ટમાં જવાનું હોય અને કાનૂન લડવાનું હોય તો એના શું હોય છે હાથ પોથા એટલે એમના ચોપડા, તો એ હાથમાં હોય છે. मालूम होता है अभी किसी अदालत से जिरह या बहस के किए आ रहे हैं. जिरह यानी कि बहस. जिरह यानी कि बहस. બહસ એટલે ચર્ચા. તમે જાઓ કોર્ટમાં જાઓ એટલે સામસામે પક્ષ બધી ચર્ચાઓ થતી હોય છે, પછી એનો કોઈ ઉકેલ આવે છે કે આમાં શું સાચું છે. તો જ્યારે અદાલતમાં શું છે ચર્ચાઓ કરવા માટે આવી રહ્યા હોય, એ સબ દો દો પૈસો કે ખિલોને, આ બધા રમકડા છે, સાચું કોઈ છે નહીં, પણ કેટલાના બે બે પૈસાના રમકડા છે. हामिद के पास कुल 3 पैसे, हामिदની પાસે 3 પૈસા છે. इतने महंगे खिलौने कैसे ले, आटला બધા મોંઘા રમકડા એ કેવી રીતના લે. खिलौना कहीं हाथ से छूट पड़े तो चूर चूर हो जाए. चूर चूर मुहावरा, चूर चूर होना. मुहावरे चूर चूर होना. चूर चूर होना टुकड़े टुकड़े हो जाए. टुकड़े हो जाए. चूर चूर हो जाना એટલે કે ટુકડા ટુકડા થઈ જાવ. તો કે આ રમકડા કેવા એને લઈ અને પછી કરવાનું શું કે આ તો ગમે ત્યારે હાથમાંથી પડે તો ભાંગી જવાના, તૂટી જવાના. જરા પાણી પડે તો સારા ધોઈ લઈ જાય, અને જો માટીના રમકડા છે પાણી પડે એટલે બધી માટી ઓગળી જવાની. ऐसे खिलौने किस काम के, આવા રમકડા શું કામના છે, ઉन्हें लेकर वो क्या करे, અને આવા લઈને હું શું કરું, એટલે એને મનને વાળી લીધું. खिलौने के बाद मिठाई आती है, रमकड़ाने પછી मिठाई આવે છે દુકાનોમાં. किसी ने रेवड़ियाँ ली, किसी ने गुलाब जामुन, किसी ने सोन हलवा. मजे से खा रहे हैं. कोई के रेवड़ी ली थी, कोई के गुलाब जामुन લીધા, कोई के सोन पापड़ी ली थी. બધા મજાથી ખાઈ રહ્યા હતા. हामिद बिरादरी से पृथक है, अभागे के पास 3 पैसे. પણ हामिद આમાં સામેલ નથી, એ કંઈ ખાતો નથી, કારણ કે અભાગ્યો એટલે કારણ કે એની પાસે પૈસા નથી. क्यों नहीं कुछ लेकर खाता, तो બીજાને બધાને એના ભાઈબંધને એવું થયું કે કેમ કયા લેતો નથી, મેં ખાતો નથી. લલચાઈ આંખો से सबकी ओर देखता है, અને આપણે જ છીએ, આપણી જોડે પૈસા ન હોય ને આપણને કંઈક સારી વસ્તુ તમારા ભાઈબંધના હાથમાં તમે જુઓ એટલે તમને તરત જ અંદરથી લાલચ થશે કે કાશ આ વસ્તુ મારી જોડે હોય તો મને મારા પપ્પા લઈ દે તો અથવા હું લઈ લઉં. આપણે લાલચથી જોતા હોય. તો કે આ શું કરે છે, લલચાઈ આંખોથી લાલચની આંખોથી જોવે છે. मिठाइयों के बाद कुछ दुकानें लोहे की चीज़ों हैं. मिठाई में पछे लोखंड की चीज़ों ત્યાં આવે છે, कुछ गिलेट और कुछ नकली गहनों की. પછી કોઈ ખોટા સોનાના દાગીના હોય છે, ગ્લેટવાળા. પહેલાના અત્યારે તો ગ્રામવાળા ને એવા બધા દાગીના આવે છે, ખોટા આવે છે ઘરેણા ઉપર. આપણને એવું લાગે સોનાનો જ છે ગ્લેટ ચડાવેલા, તો કે એવા બધા ઘરેણા આવે છે. લડકો કે लिए આ કોઈ આકર્ષણ જ નહીં, અને છોકરાઓ તો આ કંઈ પહેરે નહીં એટલે એમના માટે કંઈ આકર્ષણ નથી. એ सब आगे बढ़ जाते हैं અને બધા લોકો આગળ વધે છે. हामिद लोहे की दुकान पर रुक जाता
પરંતુ હામિદ લોખંડની જે દુકાનો છે ત્યાં શું કરે છે, રોકાઈ જાય છે। કઈ ચીમटे रखे हुए हैं અને કેટલા ત્યાં ચીપિયા રાખેલા છે। उसे ख्याल आया दादी के पास चिमटा नहीं। એને ખબર પડે કે દાદીની પાસે ચીપિયો નથી। तब ऐसे रोटियां उतारती हैं। तवा यानी कि रोटी बनाने का लोहे का एक गोल साधन। तवा यानी कि रोटी बनाने का लोहे का एक गोल साधन। तो क्या लोखंडનો એક સાધન કહેવાય તવે। તો કે તવે से रोटियां उतारती है तो हाथ जल जाते। जो તાવડીમાંથી જે લોઢીમાંથી રોટલી ઉતારે છે તો શું થાય છે, એના હાથ દાઝી જાય છે। तो अगर वो चिमटा ले जाकर दादी को दे तो कितनी प्रसन्न होगी, फिर उनकी उंगलियां भी कभी नहीं जलेगी। એટલે એને મનમાં એવો વિચાર આવ્યો કે કાશ હું આ ચીપિયો લઈ અને જાઉં અને દાદીને દઉં તો દાદી એકદમ ખુશ થઈ જવાના અને એમની આંગળી પણ દજાશે નહીં। घर में एक काम की चीज हो जाएगी અને ઘરમાં એક કામની ચીજ પણ આવી જશે। આ રમકડા લઈને હું શું કरूंगी, खिलौना से क्या फायदा, रमकડાનો શું ફાયદો, એ તો ઘડીકમાં તૂટી જવાના છે। व्यर्थ में पैसे खराब होते हैं અને આ તો વ્યર્થનો પૈસો કહેવાય, આ પૈસો ખરાબ કહેવાય। जरा देर ही तो खुशी होती है, फिर तो खिलौनों की ओर कोई आंख उठाकर नहीं देखता। जरा देर की है तो खुशी होती, जो थोड़ी पर માટે હોય તો આપણને આનંદ થાય છે, પરંતુ ખિલौना की ओर कोई आंख उठाकर પણ નહીં જોવે। થોડી વાર એવું લાગશે પણ રમકડાની સામે પણ કોઈ નહીં જોવે। या फिर घर पहुंचते पहुंचते टूट फूट कर बर्बाद हो जाएगी અને જો બધા ઘરે પહોંચે ત્યાં તો રમકડા બધા તૂટી જવાના છે। चिमटा कितने काम की चीज है, तो चीपियों के कितनी कामनी आपकी चीज है, वस्तु है। रोटियां तवे से उतार लो, चूल्हे से सेक लो અને રોટલી પેલી તવી ઉપર તમે એમ કે ઉતારી લો, કારણ કે હાથથી કરે એટલે હાથ તો આપણે દાજી જાય ફૂલાવતી વખતે રોટલીને। તો કે આ ચીપિયાથી ઉતારશે અને ચૂલામાં શેકી લેશે તો ફટાફટ થઈ જશે। કોઈ આગ માંગીને આવે તો ચટપટ ચૂલે से આગ નિકાલ દે। પહેલાના જમાનામાં એવું હતું કે પહેલા ચૂલા ઉપર રોટલા કરવામાં આવતા, એટલે એમાં પેલો કોલસા જેવું હોય, એટલે આગ લેવા આવે એટલે કોલસો એકદમ ગરમ થઈ જાય, બહુ સળગી જાય, પછી એમાં ગરમ ક્યાંય વાર સુધી હોય છે। તો એ કોલસો પહેલાના જમાનામાં ચીપિયાથી લેતા, કા પેલા બે સાઠીકડાથી લેતા, પણ એમ કે ચીપિયાથી લે એટલે તરત આવી જાય। બીજા લોકો આગ માંગવાવે સગડીમાં જરૂર હોય, અત્યારે ત્યારે ગેસ કે એવું કાંઈ હતું નહીં, તો કે આગ લેવા આવે તો ચીપિયાથી સરળતાથી દઈ શકાય। अम्मा बेचारी को कहाँ फुर्सत है कि बाजार जाए, कितने पैसे ही कहाँ मिलते हैं। तो कि अम्मा ने दादी माँ ने क्या टाइम है અને બજારમાં જાય ચીપીઓ લાવે અને એની પાસે પૈસા પણ ક્યાં છે એટલા, રોજ हाथ जल जाते हैं। तो कि रोज हाथ दाजी જાય છે। हामिद के साथी आगे बढ़ गए। हामिदना मित्रों आगे बढ़ी गया। शबील पर शरबत पी रहे हैं। शबील यानी जहाँ लोगों को पानी या शरबत पिलाया जाता है। જ્યાં સભી यानी कि શરબત અને જ્યાં જ્યાં ઠેર ઠેર આપણે કંઈક મેળો હોય તો ઠેર ઠેર જગ્યાએ શરબત અને પાણી પીવડાવતા હોય તો કે ત્યાં सभी लोग सब शरबत पी रहे, ત્યાં બધા લોકો શરબત પી રહ્યા છે। देखो सब कितने लालची है, तो जो બધા કેટલા લાલચુ છે। इतनी मिठाई ली मुझे किसी ने एक भी ना दी, બધાએ मिठाई લીધી પણ કોઈ મને એક मिठाई પણ ન ચખાડી। उस पर कहते हैं मेरे साथ चलो, અને એટલે કહે છે કે મારી સાથે ચલો। मेरा ये काम करो, मेरा वो काम करो, એટલે આપણને કે જોડે જોડે રાખે, તમે આ મારું કામ કરો, આ મારું કામ કરો। अब अगर किसी ने कोई काम करने को कहा तो पूछूंगा, और जो कोई मैंने काम करवाना कैसे तो हूँ पूछीश। खाई मिठाइयाँ आपका मुंह सड़ेगा, फोड़े खुशियाँ निकलेगी, आपकी जबान चटोरी हो जाएगी। चटोरी यानी कि स्वादिष्ट। चटोरी यानी कि स्वादिष्ट।
स्वादिष्ट। तो ઈ આપણે કોઈ છોકરો આપણને કઈ વસ્તુ ના આપતા એટલે એની તરફ આપણે આમ ખરાબ બોલી તો એવું બોલે છે, ખાઈ નહીં આ તમારું મોઢું સડી જશે, તમને ફોડી ફૂસલી એટલે કે તમને અલગ અલગ બધા રોગ ફોડલી ને એવું બધું થશે કે, અને તમારી જબાન એટલે કે તમારી જીભ સ્વાદિષ્ટ થઈ જશે, તબ ઘર में पैसा चुराएगा और मार खाएगा, અને તમે ઘરે પૈસા ચોરશો અને પછી તમે પાછળથી માર ખાશો। अम्मा चिमटा देकर मेरे हाथ से लेगी और कहेंगी मेरा बच्चा अम्मा के लिए चिमटा लाया है, कितना अच्छा लड़का है, અને જો મારી દાદીમાં મારા હાથમાંથી ચીપિયો જોશે તો તરત જ કહેશે કે જો મારો દીકરો दादी માટે કે ચીપિયો લઈને આવ્યો છે, कितना अच्छा लड़का, કેવો સરસ છોકરો છે મારો। इन लोगों के खिलौने पर कोई उन्हें दुआएं देगा, तो કે આ બધા તમે બધા લોકો આ રમકડા લાવ્યા પણ તમને કોઈ दुआएं यानी कि आशीर्वाद। दुआएं यानी कि आशीर्वाद। तो કે તમને કોઈ રમકડા લઈ જશો તો કોઈ તમને આશીર્વાદ નહીં આપે, મને તો મારી દાદી છે મને તો આશીર્વાદ આપશે કે મારા માટે ચીપિયો લઈને આવ્યો। बड़ों की दुआएं सीधे अल्लाह के दरबार में पहुंचती है, અને જો મોટાના આશીર્વાદ સીધા અલ્લાહના ભગવાન પાસે પહોંચી જાય છે। मेरे पास पैसे नहीं है तो क्या, हमारे पास पैसा नहीं तो શું થયું, मैं गरीब से किसी से कुछ मांगने तो नहीं चाहता, हाँ હું गरीब છું પણ કોઈ જોડે કઈ માંગવા નથી જતો। उसने दुकानदार से पूछा ये चिमटा कितने का है, तो बोला दुकानदार ने पूछा का चिपियो કેટલાનો છે, 6 पैसे लगेंगे, तो 6 पैसा થશે। हामिद का दिल बैठ गया यानी कि निराश होना, दिल बैठ जाना। निराश होना, निराश। तो हामिद ने तो एकदम निराश થઈ ગયો કારણ કે એની જોડે 3 પૈસા જ હતા। फिर भी बोला ठीक ठीक बताओ, काई वांधो नहीं बताओ, ठीक ठीक 5 पैसे लगेंगे, तो ये सारू 5 पैसा लागशे, लेना है तो लो नहीं तो चलते बनो, तो के लेवुं હોય તો લો નહીતર આગળ ચાલો, દુકાનવાળા આપણને તરત એવું કે આપણે બહુ ભાવ કરીને કે લેવું હોય તો લે નહીતર આગળ નીકળી જાવ ચલો। હામીને તો કલેજા મજબૂત કરે કહેવાને एकदम એને एकदम ઓલાથી કીધું કે જે થાય હું પૈસા બોલી જાઉં છું, જે થાવું હોય થાય, હૃદય ઉપર આમ મજબૂત કરીને બોલે 3 पैसे लूंगी, तो के 3 पैसा लेसो। और वो आगे बढ़ गया ताकि दुकानदार की गुड़किया ना सुने, અને તો આગળ નીકળી ગયો કે જો હું કંઈક બોલીશ, આપણે એવા જ ભાવ હોય, આપણે 500 કીધા હોય અને આપણે 200 બોલીએ એટલે દુકાનદાર આપણને કેટલું બોલે, કેટલી ગાળો દે કે આવી રીતના હોય એમ, એટલે કે મારે કંઈ સાંભળવું ના પડે એટલે ફટાફટ બોલી નીકળી ગયો। ગુડકિયા એટલે કે દાટ। तो परंतु दुकानदार ने तो એને કઈ બોલ્યો નહીં, મુલા પર चिमटा दे दिया અને બન્યું એવું કે दुकानदार ने બોલાવ્યો અને ચીપિયો આપી દીધો। હમીદને ઉસે इस तरह कंधे पर रखा मानो बंदूक है, અને એને તો ખભા ઉપર ચીપિયાને રાખ્યો જાણે કે બંદૂક હોય। फिर शान से करता हुआ संगियों के पास गया, संगियों यानी कि साथी, संगियों यानी कि साथी, तो એને साथी मित्रों પાસે गयो। मौसी ने हंसकर कहा ये चिमटा क्यों लाया बुद्धू, इसका क्या करेगा। मौसी ने हसीने એની મજાક ઉડાડી અને કીધું કોઈ આપણે બધા ભાઈબંધ તમે લોકો મેળામાં જાઓ તો તમે ઉચીપિયો અને તારીથો લઈને આવો તો તમારી મજાક ઉડાડે કે નહીં। તેના મૌસીને મજાક ઉડાડતા બોલ્યો અરે આ ચીપિયો લઈને શું આવ્યા बुद्धू, આનું શું કરીશ તું કે। હામીદને चिमटे को जमीन पर पटकार कहा, जरा अपना पिस्ती तो जमीन पर गिराओ, અને હામીદે ચીપિયાને જમીન પર ફટકારીને કીધું જો જરા આપના પિસ્તી તો જમીન પર ગિરાઓ, કે જે પિસ્તી લીધો છે એને તો જમીન પર પછાડ એટલે ખબર પડે એટલે ચૂર થઈ જશે। सारी पसलियां चूर हो जाए बच्चों की, तो कि जोजे आ पिस्ती ने तो एक बार जमीन पर नीचे नाख એટલે એની માટી અને સાવ બધા રમકડા તૂટી જશે। महमूद बोला तो ये चिमटा कोई खिलौना है, तो महमूदे કહ્યું तो શું આ ચીપિયો કઈ રમકડું છે। हामिद खिलौना क्यों नहीं है। हामिदे कीधुं કે રમકડું કેમ નથી, अभी कंधे पर रखा तो बंदूक हो गई, जो તમે ખભા પર રાખો તો કે બંદૂક થઈ જાય છે, हाथ में लिया तो फकीर का चिमटा हो गया, અને હાથમાં રાખો તો ફકીર ચીપિયો લઈને જાય કે નહીં। ચીપિયો પકડાવતા
तो कि हाथ में रखो तो फकीरनो चीपियो થઈ જાય। चाहो तो इसे मंजीरा काम ले सकते हो, जो તમે चाहो तो मंजीरा पानी पर काम ले सको છો। एक चिमटा जमा दो तो तुम लोगों के सारे खिलौने की जान निकल जाए। तो कि जो હું એક ચીપિયાને જમા દો, એક ચીપિયાને હું બધે રમકડા ઉપર ફેરવું તો તમારા બધા રમકડાની જાન निकल जाए, जान जती રહેશે। तो तुम्हारे खिलौने कितना ही जोर लगे, मेरे चिमटे का बाल भी बांका नहीं कर सकता। તમે જેટલા બધાય રમકડા લીધા છે એ રમકડા તમે મારા ચીપિયાને એક પણ વાટ પણ વાંકો નહીં કરી શકે। બહાદુર શેર હે તો કે બહાદુર છે મારો ચીપિયો, मेरा चिमटा मारो चीपियो एकदम बहादुर छे। सम्मीने खंजरी लीधी, सम्मीए खंजरी लीधी हती। तो प्रभावित होकर बोला, मेरी खंजरी से बदलोगे 2 आने की है। तो कि मारी खंजरी जोड़े बदलाव छे 2 आना नीचे 2 पैसा। हामिद ने खंजरी की ओर अपेक्षा से देखा। हामिद ने खंजरी तरफ जोईने कह્યું, बोला, मेरा चिमटा चाहे तो तुम्हारी खंजरी का पेट फाड़ डाले, અને જો મારા ચીપિયાએ વિચાર્યું તો તારી ખંજરીનું આગળનું જે હોય પેટ, એ પેટ તારું ફાડી નાખશે। બસ એક ચમડે की छिल्ली लगा दी, एक चमड़े की झिल्ली लगा ली। डब डब बोलने लगी। झिल्ली यानी कि चमड़े की पतली तार, चमड़े की पतली तब, लेकिन चामड़ा की पतली एकदम आगे लगायेलू छे खंजरी में, तो कि एने तो एक मारे से तेनु पेट फाटी जशे। अने ई केवी एक चामड़ानी अने ढप ढप बोलने लगे छे। जरा सा पानी लग जाए तो खत्म हो गए, जो पानी वाली थाय तो पूरू फाटी जवानी। मेरा बहादुर चिमटा आग में, पानी में, आंधी में, तूफान में बराबर डटा रहेगा। तो मारो चिपियो तो केवो छे कि आग होय, पानी होय, आंधी, तूफान, बधी जग्याए मारो चिपियो एकदम सही सलामत रहेशे। चिमटे ने सभी को मोहित कर दिया और चिपचिपिया तो बधाईनु मन मोही लीधुं। लेकिन अब पैसे किसके पास करेंगे? अब परंतु कोई नहीं पास, अब कैसे किसके पास करेंगे? कोई नहीं पास छे नहीं हमें। फिर मेले से बहुत दूर निकल आए और मेला ने आगे निकली गया छे बधा। धूप तेज हो रही है तो कि एकदम बहुत तड़को पड़ी गयो छे। घर पहुंचने की जल्दी है और घरे पहुंचवानुं पण जल्दी छे, उतावळ छे। बड़ों से जीत करे तो भी चिमटा नहीं मिल सकता। हम मोटा साथे जीत करशे तो पण चीपियो मळशे नहीं, कारण के एमने बधाय रमकड़ा लई लीधा छे, खावा पीवामां पैसा वापरी नाख्या छे। हामिदे बड़ा चालाक, पण हामिद एवो चालाक छे कि इसलिए उसने पैसे बचा राख्या। एटला माटे हामिदे पैसा बचावीने एने कई खाधुं नहीं, पीधुं नहीं, रमकड़ा लीधा नहीं अने जे पैसा बचे एमांथी शुं लीधो? एने चीपियो लीधो। औरों ने 3-3, 4-4 आने पैसे खर्च किया, बधाए 3-3, 4-4 पैसा एम के खर्च कर्यो, पर कोई काम की चीज न ले सके। परंतु कोई एक काम की चीज वस्तु लीधी नहीं। हामिद ने 3 पैसा में रंग जमा दिया, परंतु हामिद ज एक एवो छोकरो हतो एने 3 पैसा में रंग जमावी लीधो। बधाईने एकदम नजर एना सामे आवी गई। सच ही तो है, खिलौना का क्या भरोसा। साची ज वात छे, रमकडानो शुं भरोसा? तमे मोंघा 1000 રૂપિયાના 2000 ના રમકડા લાવો, पण એ तो थोड़ी वाરમાં તૂટી જવાનો, એનું કઈ આવવાનું નથી। हामिद का चिमटा बना रहेगा वर्षों तक, અને હામિદનો ચીપિયો લોખંડનો છે એ તો વર્ષો સુધી એમ કે એમના રહેશે। मोहसिन ने कहा, जरा अपना चिमटा दो, हम भी देखें। मोहसिन ने कहा, थोड़ी कर हमें आ चिपियो दे, हमें पण जोवी। तुम हमारा भिस्ती लेकर देखो, तू हमारा भिस्ती लईने जो। मोहम्मद और नूरे ने भी अपने अपने खिलौने पेश किए प्रस्तुत करना। पेश करना એટલે પ્રસ્તુત કરना। प्रस्तुत करना એટલે જોવું, બધાએ એકદમ જોયું। બધાએ અલગ અલગ રમકડા એને જોયા। हामिद को इन शर्तों को मानने में कोई आपत्ति नहीं, અને हामिद ने आ बधी शर्त मानवामां कोई आपत्ति नहोती, एने कोई तकलीफ नहोती। चिमटा बारी बारी से सबके हाथ में गया और उनके खिलौने भी बारी बारी से हामिद के हाथ में आए। चीपियो बधाने अलग अलग ना हाथ में गयो અને રમકડા પણ બધા એમ કે હામિદના હાથમાં આવ્યા। कितने खूबसूरत खिलौने थे, બધા રમકડા કેવા સરસ હતા। रास्ते में महमूद को भूख लगी। હવે રસ્તામાં બન્યું એવું કે महमूदને ભૂખ લાગી। उसके बाप ने केले खाने को दिए और અને એના પપ્પા એને કેળા ખાવા આપ્યા। महमूदને કેવલ હામિદ को अपना साथी बनाया અને महमूद एक એવો એનો મિત્ર હતો કે એકને જ એને મિત્ર બનાવ્યો। કોને? તો કે
उसके अन्य मित्र मुंह ताकते रह गए અને એના જે બધા સાથે મેળામાં બધા ગયા હતા મિત્રો એ બધા મિત્રો એની સામે જોઈ રહ્યા હતા અને બધા જોડે પૈસા ખોટી ગયા હતા ભૂખ લાગી હતી બધાને પરંતુ મહમૂદ એના પપ્પાએ એને કેળા હારે આપ્યા હતા કે જોડે કે તને ભૂખ લાગે તો ખાજે પણ એને એકને જ મિત્ર બનાવ્યો હતો હામિદને એટલે બધા સામું જોઈ રહ્યા तो यह उस चिमटे का प्रभाव था અને આ કોનો પ્રભાવ હતો તો કે ચીપિયાનો કેમ કે ચીપિયો જ એટલો પ્રભાવશાળી હતો કે બધા મિત્રો એની પાસે આવ્યા અને હામિદને અત્યારે કેળું ખાવા આપ્યું નહીતર એની સામે પણ કોઈ જોગર નહીં 11 बजे सारे गांव में हलचल मच गई तो કે 11 વાગ્યા અને બધા ગામમાં એકદમ હલચલ મચ ગઈ મેલે વાલે લौट आए અને બધા મેળાવાળા બધા પાછા આવી રહ્યા છે मोहसिन की छोटी बहन ने दौड़कर भिश्ती उसके हाथ में छीन लिया और मारे खुशी से उछल गया तो मियाँ भिश्ती नीचे आ रहे हैं और सुई लोग सिधारे तो मोहसिन हते एना नानी बहन ए दौड़ी અને भिश्तीने हाथમાં भिश्ती लઈને આવી તો રમકડાની ને હાથમાંથી ખેંચી લીધો અને ખુશીથી એકદમ આનંદથી મિયા भिश्ती નીચે આ રહી है ત્યાં લઈને આવતા તો सिरलोक सिधारे सिरलोक यानी सुरलोक यानी कि स्वर सुरलोक यानी कि स्वर स्वर એટલે શું થઈ ગયું આપણે એમ કહે છે કે ગુજરી ગયા સ્વર્ગમાં ગયા તો કે સ્વરલોક સિધારે તો કે सुरलोक सिधारे એટલે કે સ્વર્ગમાં જતા રહ્યા મિયા નૂર की वकील का अंत इससे भी ज्यादा गौरवमय हुआ तो કે મિયા નૂરનો વકીલ હતો એનો અંત પણ વધારે ગૌરવમય એનો અંત પણ એવી રીતના થયો वकील जमीन पर या ताक पर बैठ नहीं सकते वकील से जमीन पर या नीचे बैसी नहीं सकता उनकी मर्यादा का विचार तो करना ही होगा तो कि एमनी मर्यादा का विचार આપણે કરવો પડે दीवार में 2 खाटियां काटी गई दीवार में 2 खिल्ली एम की लगावनी आई उन पर लकड़ी का एक पटरा रखा गया एना पर लाकड़ीનો એક पटरारो રાખવામાં આવ્યો पटरे पर कागज का एक कालीन बिछाया गया एक पूठा જેવો ઈ રાખવામાં આવ્યો એના ઉપર એક કાગળ લગાવવામાં આવ્યો वकील साहब राजा भोज की भांति सिंहासन पर बिराजे અને વકીલ સાહેબ જે રાજા ભોજ છે એની ઉપર એમ કે સિંહાસન પર બેઠા નૂરે ને ઉને પંખા ઝલના शुरू किया અને નૂરે ને ઉને શું કર્યું પંખા ઝલના शुरू किया એટલે પંખા ચાલુ કર્યો અદાલત में खस की टटिया और बिजली के पंखे होते हैं અને અદાલતમાં એમ કે આવી રીતના વીજળીના પંખા હોય છે ને આપણે પહેલાના જમાનામાં ફેરવાનો પંખો હતો ને આપણે હાથથી તો એવા પંખા પણ હતા क्या यहाँ मामूली पंखा भी न हो तो कहीं साव मामूली पंखो पण नहीं बांस का पंखा आया और नूरे हवा करने लगे कारण के यहाँ कोई पण जातना पंखा ज नहोता कीधुं के वांसनो पछी शुं कर्युं आपणे हाथथी जे ओला वांसना पूठानो पंखो फेरवता हता ने पहेलाना जमानामां पहेला तमारा दादी એ લોકોને તમે પૂછો તો એમને ખબર હોય તો એ પંખો રાખતા કારણ કે પેલા લાઇટ ને એવું કંઈ નહોતું નહીં तो वांसनो पंखो लाग्यो અને નૂરે શું કર્યું હવા करने लगा मालूम नहीं पंखे की हवा से या पंखे की चोट से वकील साहब स्वर्गलोक से मृत्युलोक में आ रहे हैं और उनका माटी का चोला माटी में मिल गया तो શું થયું કે એમની હવામાં નાખવા ગયા અને અડી ગયું હશે એટલે એનાથી આ વકીલ સાહેબ શું કર્યા સ્વર્ગલોકમાં હતા એની જગ્યાએ ક્યાં જતા રહ્યા મૃત્યુલોકમાં જતા કારણ કે માટીના રમકડા સેજ અડે સેજ કંઈક અડી જાય એટલે સીધા પડે એટલે ચૂર ટુકડે ટુકડા થઈ જાય તો કે આ બધું શું થઈ ગયું માટીમાં પડી ગયું फिर बड़े जोर जोर से मातम हुआ और वकील साहब की अस्थियां पूरे में डाल दी गई मातम यानी कि शोक मातम यानी कि शोक अस्थियां यानी कि हड्डियां तो के પછી બધા લોકો જોશ-જોશથી એમ કે શોક વ્યક્ત કરવા લાગ્યા અને વકીલ સાહેબના હાડકા ના ટુકડે ટુકડા થઈ ગયા अब मियां हामिद का हाल सुनिए हवे मियां हामिद ना हाल सांभळो अमीना उसकी आवाज सुनते ही दौड़ी और उसकी गोद में उठाकर प्यार करने लगी અને જ્યારે અમીના એની આવાજ સાંભળીને એકદમ દોડી અને એને શું કર્યું ઘોડામાં બેસાડી અને એને પ્રેમ કરવા લાગી सहसा उसके हाथ में चिमटा देखकर वह चौंकी અને अचानक એના હાથમાં ચીપિયો જોયો અને એકદમ ચોંકી અને બોલી ये चिमटा कहां से लाया तो क्या चिमटा तो क्या थे लाव्यो मैंने मोल लिया है कि पैसे में 3 पैसे दिए तो कि मैं खरीद्यो छे के पैसाમાં 3 પૈસામાં
अमीना ने छाती पीट ली। ये कैसा बेसमझ लड़का है? बेसमझ यानी कि मूर्ख। बेसमझ यानी कि मूर्ख। तो એને એવું હતું કે દાદી મારી જોઈ જશે તો ચીપિયો તો એકદમ ખુશ થઈ જશે, પરંતુ એ ચોંકી ઉઠી અને ગુસ્સો કરવા લાગી કે તું મૂર્ખ છોકરો છો, કે दोपहर हुआ कुछ खाया न पिया, તું કેવો છોકરો છો? બપોર થઈ ગઈ છતાં તે ખાધું નથી, કાંઈ પીધું નથી, તું ચીપિયો લઈને આવ્યો? લાયા क्या चिमटा? तो કે શું તું લઈને આવ્યો? કઈ નહીં, ચીપિયો લાવ્યો? सारे मेले में तुझे और कोई चीज न मिली जो ये लोहे का चिमटा उठा लाया? तो કે તને આખો મેળામાં ફર્યો, તને કઈ વસ્તુ જ ન મળે? એમ તો તેને ચીપિયો મળ્યો, સીધો ચીપિયો લઈને તું આવી ગયો કે? हामिद ने अपराधी भाव से कहा, तुम्हारी उंगलियां तवे से जल जाती थी इसलिए मैंने लिया। तो के हामिद ने एकदम अपराधी भाव, जरे कोઈને કઈ અપરાધ કર્યો હોય એવા ભાવથી શાંતિથી એના દાદી અમ્માને કહે છે કે તમારી આંગળી છે ને જે તમે લોઢીમાં એમ કે રોટલી કરો છો ને તો શેકાય દાજી જવાય છે ને, એટલે માટે હું ચીપિયો લઈને આવ્યો છું કે આ તમે હવે આ ચીપિયાથી એમ કે રોટલી બનાવો તો તમારી આંગળીઓ દાજે नहीं। तो बुढ़िया का क्रोध तुरंत स्नेह में बदल गया અને એની દાદીમાં હતા એને એકદમ ક્રોધમાં હતા, એમાં બદલાઈ ગયો, પ્રેમમાં બદલાઈ ગયો। बच्चे में कितना त्याग, कितना सद्भाव और कितना विवेक है। ત્યારે એના દાદીને એમ થયું કે આ મારા છોકરામાં કેટલી ત્યાગની ભાવના છે, કેટલી સદ્ભાવ અને કેટલો વિવેક છે, જેને મારા માટે મારી કેટલી એને ચિંતા થઈ કે એને ખાધું નહીં, પીધું નહીં, કોઈ રમકડા ન લીધા। दूसरों का खिलौने लेते हुए मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा। तो दादी ने मन में एम थયું कि बीजा एना भाईबंध छे, मित्रों छे, तो कि ई लोको केम के मिठाई खाता हशे, रमकड़ा लीधा हशे, तेनुं मन केटलुं ललचाणुं हशे। इतना जब्त इसे हुआ कैसे? अमीना का मन गदगद हो गया અને અમીના આ બધું વિચારે છે દાદીમાં, એટલે એનું હૃદય એકદમ પીગળી જાય છે। वह रोने लगी અને ખૂબ જ રડવા લાગે છે। दामन फैलाकर हामिद को दुआएं देती जाती थी और उसकी आंखों में आंसू की बड़ी बड़ी बूंदें गिरती जाती थी। दामन यानी कि आंचल। दामन यानी कि आंचल એટલે કે આંચલ यानी कि આપણે ખોળો પાથરી। તો એ હામિદને શું કરે છે? દુઆએ એટલે કે આશીર્વાદ આપે છે। તો કે એને ખોળો પાથરી આશીર્વાદ આપે છે અને એના આંખમાંથી એકદમ આંસુ નીકળી આવે છે, એના આંસુ એકદમ નીચે પડે છે। તો ત્યારે હામિદને પહેલેથી જ એને એવો નિર્ણય કર્યો હતો કે મારે નથી કંઈ ખરીદવું, નથી મારે કંઈ ખાવું પીવું, પણ બસ મારી દાદીના એની આંગળીઓ દાજી ન જાય એટલા માટે એને ચીપિયો જોયો એટલે એના મનમાં એ જ યાદ આવી ગયું કે મારે હવે આ ચીપિયો લેવો છે, બાકી મારે કોઈ જ જાતના રમકડા લેવા નથી। અને એને ખબર જ હતી કે મારા દાદીમાં ભલે પહેલા ગુસ્સે થશે પણ એકદમ શું થઈ જશે? ખુશ થઈ જશે અને મને આશીર્વાદ આપશે। એટલે જ બોલતો હતો એના મિત્રને કે જોજો તમે બધા રમકડા લઈ જાવ છો તો રમકડા ઘરે પહોંચશે, તૂટી જશે, ખાધું પીધું તમે ચોરીને લાવ્યા હોય તો તમારા મમ્મી પપ્પા વઢશે, પરંતુ હું તો એવો ચીપિયો, ભલે બધા લોકો મજાક ઉડાડતા હોય પરંતુ હું તો ચીપિયો લઈને જઈશ તો મારા દાદી મને આશીર્વાદ આપશે અને એ આશીર્વાદ મારા શું પહોંચશે? અલ્લાહ ભગવાન સુધી પહોંચશે। तो विद्यार्थी मित्रों આપણે પણ આવું જ કંઈક ઘરનું પણ આપણે એમ કે કામ લાગે એવું આપણે હંમેશા વિચારવું જોઈએ। કોઈ દિવસ કોઈ તમારા મિત્રનો આપણે